નમસ્કાર, અભિપ્રાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિશ્વભરમાં નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી ઐતિહાસિક લાલ ચર્ચ અને રોઝરી ચર્ચમાં પણ નાતાલ પર્વને લઈને તૈયારીઓ પૂર્ણતાના આરે પહોંચી ગઈ છે। ગોથિક આર્કિટેક્ટ શૈલીમાં બનેલી લાલ ચર્ચ નાતાલ પર્વ નિમિત્તે આકર્ષક લાઇટિંગ અને સજાવટથી શોભી રહી છે। ફતેગંજ વિસ્તારમાં આવેલી સેન્ટિનરી મેથોડિસ્ટ ચર્ચ, જેને લાલ ચર્ચ તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં નાતાલ પર્વની ઉજવણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। એક પણ લોખંડના સળિયા વિના ગોથિક શૈલીમાં નિર્મિત આ ચર્ચની ખાસિયત એ છે કે તેના ટાવર ઉપર 1 ટન વજનનો વિશાળ ઘંટ સ્થાપિત કરવામાં આવ્યો છે, જે 1908માં હાથી અને દોરડાની મદદથી 80 ફૂટ ઊંચે બેસાડવામાં આવ્યો હતો। નાતાલ પર્વ નિમિત્તે ચર્ચને રંગબેરંગી લાઇટિંગથી શણગારવામાં આવી છે। આવતીકાલે સવારે 6 વાગ્યાથી રાત્રે સુધી વિશેષ પ્રાર્થનાઓ અને નાતાલ પર્વની ઉજવણી યોજાશે, જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો જોડાવાની શક્યતા છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।